હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ઠાકોરજીના મંદિરે દરેકે ઠોરનો પ્રસાદ તો ખાધો જ છે, તો આજે એવા ઠોરની રેસીપી ઘરે બનાવવાની છે. હું એમાં તમને બતાવીશ કે કેવી રીતે ફરસી અંદરથી અને બહારથી પરફેક્ટ ખાંડનું લેયર કેવી રીતે બનાવીશું. ઠોર બનાવવાની ખૂબી તો એની ચાસણીમાં જ છે, તો એની બધી ટિપ્સ અને ટ્રિક્સ આજે તમારા સાથે શેર કરવાની છું. તમને ઠોરનો વિડીયો તો ગમવાનો જ છે, તો એને લાઈક કરી શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક મોટું વાસણ લેવાનું છે. એમાં વજનમાં આશરે 300 ગ્રામ જેટલો મેદો લેવાનો છે. જે આપણે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે એ જ મેદો લીધો છે. અત્યારે આપણે સોફ્ટ ફળો અંદરથી ફરસો ઠોર બનાવીએ છીએ એટલે મેદો લીધો છે. જો તમારે કડક અને કઠણવાળો ક્રિસ્પી ઠોર જોઈતો હોય તો તમે આની જગ્યાએ ઘઉંનો જાડો લોટ લેવાનો છે. આગળની બધી પ્રોસેસ જે રીતે આમાં છે એ જ રીતે કડક ઠોરમાં બી થશે. હવે આપણે આમાં ઠાકોરજીની સામગ્રીમાં ઠોર બને છે એટલે આમાં આપણે ઘીનો જ યુઝ કરવાનો છે. એટલે મોટા 4 ચમચા જેટલું મેલ્ટેડ ઘીનું મોણ લેવાનું છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આમાં મેલ્ટેડ ઘીનું જ મોણ લેવાનું, જેથી આપણું મોણ પરફેક્ટ આવશે. જો મોણ પરફેક્ટ હશે તો જ આપણો ઠોર અંદરથી ફરસો બનશે અને સોફ્ટ બી થશે. આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. હું તમને બતાવી દઉં કે આપણે ઠોરમાં મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે. આ રીતે મુઠ્ઠી વળે એટલું મોણ લેવાનું. હવે થોડું થોડું પાણી લઈ અને આપણે લોટ બાંધી લેવાનો છે. આપણે બહુ ઢીલો લોટ નથી કરવાનો, રોટલી જેટલો નથી, ભાખરી જેટલો કઠણ લોટ કરવાનો. આપણે પરાઠા બનાવીએ ત્યારે જેવો લોટ રાખીએ છીએ એવો જ લોટ બાંધીને રેડી કરવાનો છે. આપણે જોઈ શકીએ છીએ કે હું એને મસળીને મીડિયમ કન્સિસ્ટન્સીવાળો લોટ રેડી કરી રહી છું. તો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. આપણું પરફેક્ટ મોણ છે કે નહીં એ ચેક કરવા માટે હું તમને બતાવી દઉં કે આ રીતે તમે લોટને કરો અને આ રીતે જાળી દેખાય તો આપણા લોટમાં મોણ પરફેક્ટ પડ્યું છે. હવે આપણે આ લોટને 15 મિનિટ માટે રેસ્ટ આપી લઈશું. 15 મિનિટ બાદ આ રીતે 2 થી 3 મિનિટ મસળી લઈશું અને આડની પર લઈને બી એને 2 મિનિટ જેટલું મસળી લઈશું કે જેથી આપણને વણવામાં સહેલાઈ રહે. હવે આપણે આ રીતે એનો મોટો લુવો લઈ લેવાનો છે. આ રીતે રાઉન્ડ કરી એને ફ્લેટ કરી દઈશું. ત્યારબાદ મીડિયમ થીક મોટી રોટલી વણીને રેડી કરી લેવાની છે. હું અત્યારે આ રીતે કરીશું. એની જગ્યાએ તમે નાના નાના લુવા લઈને બી મીડિયમ થીક વણી શકો છો. મંદિરમાં તો આપણને એકદમ મોટો ઠોર આપે છે, પણ અત્યારે આપણે નાની નાના સાઇઝના ઠોર બનાવી રહ્યા છે. આ વજનથી તમે માપથી ઠોર બનાવશો તો આશરે 10 થી 11 ઠોર બનીને રેડી થશે. હવે મોટી રોટલી વણી ગયા પછી આ રીતે હું ગ્લાસ છે, કૂકી કટર છે, એના મદદથી હું નાના નાના ઠોરને શેપ આપી દઉં છું. તમને જે શેપ ગમતો હોય એ શેપ તમે આપી શકો છો. હવે આપણે ફોકના મદદથી એમાં કાણા પાડી લેવાના છે, જેથી આપણો ઠોર અંદર જઈને ફૂલી ના જાય અને અંદરથી પ્રોપર કૂક બી થઈ જાય અને ફરસો રહે. એટલા માટે આપણે બધા ઠોરમાં ફોકથી કાણા પાડી લઈશું. હવે આપણે જે સાઈડના એક્સ્ટ્રા લોટ છે એ બધો રિમૂવ કરી લઈશું અને આ લોટને ભેગો કરીને આપણે જે પ્રોસેસ કરી એ જ પ્રોસેસથી ફરી ઠોર બનાવી લેવાનો છે. તમે જોઈ શકો છો કે આ રીતની મીડિયમ થીક ઠોર રાખવાનો છે, જેથી બહુ ના પતલો રાખવાનો ના બહુ જાડો રાખવાનો. પતલો રાખશો ઠોર તો અંદરથી ફરસો નહીં થાય, ક્રિસ્પી થઈ જશે, અને બહુ જાડો રાખશો તો એ અંદર લોટ થોડો કાચા જેવો લાગશે. હવે આપણે
બધા ઠોર રેડી થઈ ગયા છે. એટલે ઠાકોરજી માટે બનાવીએ છીએ એટલે આપણે એને ઘીમાં તળવાનો છે. ઘીને બહુ ફાસ્ટ ફ્લેમ પર નથી રાખવાનું, મીડિયમ ફ્લેમ જેટલું ગરમ થાય એમાં આપણે જેટલા ઠોર તેલમાં સમાય એટલા બધા ઠોર એડ કરી દેવાના છે. હવે આ જ સ્ટેજ પર એને 3 થી 4 મિનિટ તળાવવા દેવાનું છે. આપણે અત્યારે એને અડકવાનું નથી. ત્રણ થી 4 મિનિટ બાદ આપણે એક ઠોર લઈને ફ્લિપ કરી દઈશું, જેથીની બીજી સાઈડ બી પ્રોપર તળાઈ શકે. આપણે ઠોર તળતી વખતે તેલ મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે, હાઈ ફ્લેમ નથી કરવાનું. તમે જોઈ શકો છો કે ફરી 3 મિનિટ પછી મેં ઠોરની સાઈડ ચેન્જ કરી લીધી છે. બીજી 3 મિનિટ પછી હું ફરી સાઈડ ચેન્જ કરી રહી છું. આ ઠોરને તળાતા મિનિમમ 15 મિનિટ જેટલો સમય લાગે છે. તમે જોઈ શકો છો કે આપણા ઠોર બધી સાઈડથી લાઇટ બ્રાઉન કલરના તળાઈ ગયા છે. આ કલર આપણા ઠોરનો પરફેક્ટ આવી ગયો છે. હવે ઠોરને આપણે તેલ ડ્રોપ આઉટ થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. એટલે કે ચાસણી બનાવવાની છે. એના માટે આપણે 1.5 વાડકી ખાંડ લેવાની છે. ઘરની કોઈ બી વાડકીનું માપ આમાં લઈ લેવાનું છે. 1.5 વાડકી ખાંડ સામે એ જ વાડકીના માપથી આપણે પાણી એડ કરવાનું છે. પાણી એડ થઈ જાય ત્યારબાદ એક વખત સરસ મિક્સ કરી લેવાનું છે અને મીડિયમ ફ્લેમ રાખવાની છે. બહુ ફાસ્ટ ફ્લેમ નથી રાખવાની, તો પાણી બળી જશે અને તમારી ખાંડની જે ચાસણી છે પ્રોપર નહીં બને. અને લો ફ્લેમ પર નથી રાખવાની કે આપણી ચાસણી બરાબર ના બને. એટલે આપણે એને મીડિયમ ફ્લેમ પર ચાસણી બનાવવાની છે. એક વખત ખાંડ પ્રોપર ઓગળી જાય ત્યારબાદ આપણે એને કન્ટિન્યુ સ્ટર કરવાનું છે કે જેથી આપણી ચાસણી બરાબર ટેમ્પરેચર સાથે બની શકે. તમે જોઈ શકો છો કે જેમ જેમ ચાસણી બનતી જશે એમ આ રીતે ઉપર ફીણ આવતું જશે. હવે આપણે ઠોરનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે બનાસ કપૂર એડ કરવાનું છે, જે ઇઝીલી સ્વીટ શોપ પર મળી શકે છે. એ જ ચપટી એડ કરવાનું છે અને 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરવાનો છે. હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું. આપણે આ રીતે કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે હજી આપણી ચાસણી એક તાની બી નથી થઈ. આ પ્રોસેસ કરતાં મને 10 મિનિટ લાગી છે. હવે ધીરે ધીરે આપણી ચાસણી થીક થવા લાગી છે. તમે જોઈ શકો છો કે આપણે થીક થઈ છે ચાસણી. એટલે આ રીતે ઉપર જે ખાંડનો મેલ આવે એને આપણે આ રીતે કાઢીને રિમૂવ કરી લઈશું અને આ ચાસણીનો ડ્રોપ આપણે ડીશમાં લઈ લેવાનું છે. 1-2 મિનિટ પછી ઠંડુ થવા દઈને આ રીતે પ્રોસેસ જોઈ લેવાની કે આપણે ડીશ નીચી કરીએ એટલે કે ઊભી કરીએ તો આપણી જે ચાસણીનો રીલો છે ધીરે ધીરે નીચે આવે છે. તો આપણી ચાસણી પરફેક્ટ રેડી થઈ ગઈ છે. એની ફ્લેમ ઓફ કરી દેવાની. હું તમને
તારવાળી સિસ્ટમ નથી બતાવતી, કારણ કે તારવાળી સિસ્ટમમાં ચાસણીમાં બહુ બધી વખત કન્ફ્યુઝન રહેતું હોય છે. એટલે આવું તમે ઇઝી મેથડ બનાવી રહીશું. હવે આપણે ફ્લેમ ઓફ કરી ચાસણીને ગેસ પરથી નીચે ઉતાર લેવાની છે અને પછી એને 3 મિનિટ કન્ટિન્યુ હલાવવાની છે. આ પ્રોસેસ કરવાથી આપણી ચાસણી રૂમ ટેમ્પરેચર પર આવી જશે અને થોડી વ્હાઇટીશ થઈ જશે. એટલે 3 મિનિટ એને કન્ટિન્યુ હલાવી લઈશું. તમે જોઈ શકો છો. હવે 3 મિનિટ બાદ આપણે જે તળીને ઠંડા કરેલા હતા ઠોરને બી રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાના છે. ત્યારબાદ આ રીતે ચાસણીમાં એડ કરી ફ્લિપ કરી અને એમાં જ ઠોર 2 મિનિટ રાખવાના છે. ત્યારબાદ જ બીજો ઠોર એડ કરી એને બી ફ્લિપ કરી લેવાનો અને પછી બધા ઠોરને આ રીતે એક પ્લેટમાં લઈ લેવાના છે. અને પ્લેટમાં લઈ લીધા પછી આ ઠોરને 2 કલાક રૂમ ટેમ્પરેચર પર જ રવા દેવાના છે. 2 કલાક પછી તમે જોઈ શકો છો કે આ રીતે પરફેક્ટ આપણા ખાંડનું લેયર ઠોર પર આવી ગયું હશે. તો ઠોરને મેં પિસ્તા સાથે ગાર્નિશ કરી લીધા છે. તો તમે બી આ ઠોરની રેસીપી ઘરે બનાવો અને કેવી બની કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.